ઘણીવાર કોઈ કારણ વગર કે પછી અચાનક બહાર હવામાં નીકળ્યા તો સતત આંખોમાંથી પાણી તમારા આવવાનું ચાલુ. એ તમારા કારણો શું? તો પહેલું તો એમાં આંખો સુકાવા માંડતી હોય છે. આંખો સુકાય તો એના કારણે પણ આંખોમાંથી પાણી નીકળતું હોય છે. કે એલર્જીના કારણે ધૂળ ધુમાડો, જો કોઈને એની એલર્જી હોય તો એના કારણે આંખો તમારી લાલ થઈ જાય, ખજવાળ આવે અને પાણી નીકળવાની સમસ્યા તરત જ ચાલુ થઈ જતી હોય છે. બીજું છે કે કોઈને ઇન્ફેક્શન ઉંમરના કારણે જો આંખોનું થતું હોય તો એના કારણે તમને આંખોનું જે પાણી નીકળતું હોય છે એ તરત ચાલુ થતું હોય છે. કોઈ બેક્ટેરિયલ અને વાયરસ ઇન્ફેક્શનના કારણે બી આંખોમાંથી પાણી અને તેના ચીબડા નીકળતા હોય છે. તો જો લાંબા સમય સુધી કોમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ કરવાના કારણે તમને આંખો ખેંચાય છે અને પાણી નીકળે છે, એટલે આ બધા કારણો જવાબદાર હોય છે આંખોમાંથી પાણી નીકળવાના. એના બચાવને સાવચેતીમાં શું કરીશું? તો આંખોને ક્યારેય મસળવી નહીં. આંખોમાં જો ખજવાળ આવે, કચરો પડે ત્યારે હાથથી ઘસવી નહીં અને મસળવી નહીં. એના કારણે શું થાય? કોર્નિયા એટલે કે આંખોની આસપાસની આ જે કીકી છે એને નુકસાન થાય છે અને એટલા માટે તમારે ત્યારે ઉફાળા પાણીથી આંખને સાફ કરવાની હોય છે. ચશ્માનો ઉપયોગ કરવાનો છે ઘરની બહાર જતી વખતે. તમારે ધૂળ, તાપ અને પવનથી આંખોને બચાવવા માટે સનગ્લાસ કે 0 નંબરના ચશ્માનો ઉપયોગ કરી શકો છો તમે. જો કોમ્પ્યુટર પર લાંબો સમય સુધી કામ કરતા હોય તો તમારે 20 સેકન્ડ સુધી આંખોને પટપટાવવાની છે. એક આંખોની એક જે પાપણ છે એની એક એક્સરસાઇઝ છે જેના કારણે પાણી તમારું નીકળતું બંધ થઈ જાય છે. સ્વચ્છતા રાખવાની છે. આંખમાં નાખવાના ડ્રોપ્સ કોઈ સાથે શેર નથી કરવાના. જો કોન્ટેક્ટ લેન્સ પહેરવાની કોઈને હેબિટ હોય તો એ કોઈને શેર નથી કરવાના. અને હાથને ધોયા વગર ક્યારેય આંખોને અડવશો નહીં. વધારે તકલીફ હોય તો ડોક્ટરની સલાહ મુજબ તમારે લુબ્રિકેન્ટ ડ્રોપ્સ આવતા હોય છે જે આંખોમાં ભેજને જાળવી રાખે છે અને તમને જે વારંવાર પાણી આવે છે સમસ્યાને દૂર કરે છે. એટલે દિવસમાં 3 થી 4 વાર આ ડ્રોપના 2 ટીપા તમારે નાખવાના હોય છે, લુબ્રિકેન્ટ આઈ ડ્રોપ્સ. બીજું છે કે કોઈને એલર્જી છે, ધારો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે છે, એલર્જીના કારણે છે, તો એન્ટી એલર્જીક ને એન્ટીબાયોટિક ડ્રોપ્સ આવતા હોય છે, એ તમે ઉપયોગમાં લઈ શકો છો. બીજું છે આંખોની નળી જે છે એની તમારે આંખોના જે ખૂણા છે એની આસપાસ તમારે ગરમ જે શેક અને મસાજ કરવાથી આંખોમાં ઘણી એવી રાહત થાય છે. તો આંખોમાંથી જેને બી આ પાણીની સમસ્યા છે એના માટે તમારે જે સાવચેતી મેં તમને કીધી એ કરવાથી ઘણો ફાયદો થાય છે. તો બને એટલું ધ્યાન આપો કે સમસ્યા તમને ના થાય આ વારંવાર આંખોની. તો બને એટલું વિડીયોને શેર કરો. ધન્યવાદ.